બગદાણા બબાલની અંદર આખરે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાને ન્યાય મળ્યો અને જે જયરાજ આહિરની સામે આક્ષેપ થઈ રહ્યા હતા એ તમામ સાચા પડ્યા અને એમને આખરે જેલમાં મોકલવામાં આવ્યા। પણ આ બધાની વચ્ચે જ્યારે આ મામલો સામે આવ્યો હતો ત્યારે અનેકવાર સવાલ એ ઊભો થયો કે આહિર પરિવાર કેમ ચૂપ છે। જ્યારથી બબાલ શરૂ થઈ એ માયાભાઈ આહિર કેમ અત્યારે ચૂપ છે, કેમ કંઈ બોલતા નથી। અનેકવાર સૌ કોઈ લોકોએ તરફ ધ્યાન પણ દોર્યું કે કોઈ પણ કાર્યક્રમ જો માયાભાઈ આહિરનો હોય અને માયાભાઈ કંઈ પણ વાત બોલે તો એમના ઉપર સૌ કોઈનું ધ્યાન એ તરફ હતું કે માયાભાઈ કંઈક બોલે તો આખરે ખબર પડે કે શું થઈ રહ્યું છે। પણ હવે જ્યારે જયરાજ આહિર જેલમાં ગયા છે એ બધાની વચ્ચે હવે માયાભાઈ આહિરનું એક નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજના તમામ આગેવાનો મેદાનમાં આવ્યા હતા અને આખરે જે આગેવાનો છે એમની જીત થઈ છે। કોળી સમાજના જે ધુરંધર નેતાઓ છે તેમની પણ જીત થઈ છે અને આ બધાની વચ્ચે એક કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમમાં માયાભાઈ આહિર છે તે ગયા હતા અને તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યું છે કે લાગુ છું ને હું ફ્રેશ। ગીતામાં લખ્યું છે કે જે થઈ રહ્યું છે, જે થવાનું છે તે પણ સારું થશે, એટલે આપણે ખાલી જોવાનું છે। હવે જે ઇશારો છે કોના તરફ છે, શું કહેવા માંગી રહ્યા છે એ અત્યારે સૌ કોઈ લોકો વિચારી રહ્યા છે। કારણ કે જ્યારે એમનો દીકરો જેલમાં ગયો છે અને એ જ સમય દરમિયાન આ એમનું નિવેદન છે। સૌથી પહેલા તો માયાભાઈ આહિરનું એ નિવેદન સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। જોશનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે, હું નહીં। જોશનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે, હું નહીં। જોશનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે, હું નહીં। જે રીતે આખો આ મામલો સામે આવ્યો હતો ને એ જ મામલામાં હવે ક્યાંક માયાભાઈ આહિર ભલે ખુલીને બગદાણા બવાલ ઉપર ન બોલ્યા હોય કે જ્યારે પોતાનો દીકરો જેલમાં ગયો છે તે ઉપર પણ ખુલીને ન બોલ્યા હોય, પરંતુ ચોક્કસથી આ નિવેદન છે સૂચક માનવામાં આવી રહ્યું છે। એટલે કે હવે આગળના સમયમાં કંઈક નવા જૂની થવાની છે। આપણે પણ જોયું હતું કે જ્યારે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને એ જ સમય દરમિયાન સૌથી પહેલા છે તે જામીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ જામીન પણ નામંજૂર થયા અને બીજી બાજુ એસઆઈટીની ટીમ છે તેમણે પણ રિમાન્ડ નહોતા માંગ્યા, એટલા માટે એમને જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। પણ આ બધાની વચ્ચે માયાભાઈનું જે નિવેદન સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।